ભીત ચિત્રણ અભિયાન હેઠળ છોટાઉદેપુરના બોડેલી ખાતે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં સહભાગી થઈ ફરી એકવાર મોદી સરકાર ભીત ચિત્ર કરી ભાજપાની ભવ્ય જીત માટે સંકલ્પ કર્યો। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના પ્રભારી માનનીય શ્રી શબ્દશરણભાઈ તડવી, સંયોજક માનનીય શ્રી જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી માનનીય શ્રી રમેશભાઈ ઉકાણી, સાંસદ માનનીય શ્રી ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, નર્મદા જિલ્લાના અધ્યક્ષ માનનીય શ્રી ઘનશ્યામભાઈ પટેલ, વડોદરા જિલ્લાના અધ્યક્ષ માનનીય શ્રી સતીશભાઈ પટેલ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વીરેન્દ્ર દેસાઈ, બોડેલી। દેશના કરોડો લોકો જય શ્રી રામના નારા સાથે આજે અયોધ્યાની ગલી હોય કે દેશનો કોઈ પણ ગામ હોય, જય શ્રી રામના નારા સાથે લોકો રામ સાથે જોડાયેલા છે અને ક્યાંક સનાતન ધર્મનો વિરોધ કરવાવાળા લોકોએ ભગવાન શ્રી રામનો વિરોધ કર્યો, જેના કારણે કેટલાય લોકો એ કોંગ્રેસ કે અન્ય પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવા તમામ રાષ્ટ્રવાદી અને સનાતન ધર્મના રક્ષકોનું એ ભારતીય જનતા પાર્ટી સ્વાગત કરે છે। Yeah.